મહેસાણા જિલ્લાની હોસ્પિટલ સંચાલકોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવી લેવા અપાઈ સૂચનાઓ। જે હોસ્પિટલે રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેને ₹5 લાખનો દંડ કરવામાં આવશે। મહેસાણા ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટમાં રજીસ્ટ્રેશનમાં ખાનગી હોસ્પિટલોને રસ નથી। જિલ્લામાં 2200 પૈકી 978 હોસ્પિટલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 978માં મોટાભાગની સરકારી હોસ્પિટલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। 2100 જેટલી ખાનગી હોસ્પિટલ જિલ્લામાં કાર્યરત છે। 12 સપ્ટેમ્બર રજીસ્ટ્રેશન માટેની આખરી તારીખ આપવામાં આવી છે। હોસ્પિટલ સંસ્થાએ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો તેને ₹5 લાખ સુધીની દંડની જોગવાઈ કરવામાં આવી છે। મોટાભાગના BHMS અને આયુર્વેદિક તબીબ દ્વારા અરજી ન કરવામાં આવી હોય તેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। મહેસાણા સિવિલ સર્જન ડૉક્ટર ગોપીબેન પટેલે મીડિયા સમક્ષ વિગતો આપી। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। હવે એમાં આપણા જિલ્લામાં હજી સુધી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની સપ્ટેમ્બરની 12મી તારીખ 2025ની છેલ્લી તારીખ છે। એમાં અમારી જોડે રજિસ્ટ્રેશન 1046 અરજીઓ અત્યાર સુધીમાં આવી છે અને એમાંથી 979ને અમે અપ્રુવલ આપી દીધેલું છે। અમુક અરજીઓ 64 જેટલી એવી છે કે જેમાં GPCB અથવા ફાયરનું NOC ના હોવાના કારણે પેન્ડિંગમાં છે અને બાકીની અરજીઓ માટે અમે બધાને અપીલ કરેલી છે કે જેથી કરીને અર્લીએસ્ટ એ લોકો રજિસ્ટ્રેશન કરાવી લે તો એમ આમાં 12મી સપ્ટેમ્બર 2025ના છેલ્લી તારીખના દિવસ સુધીમાં જો રજિસ્ટ્રેશન નહીં થયેલું હોય તો ₹10,000થી ચાલુ કરીને ₹5 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે। એટલે અમારી તો બધાને અપીલ છે જ અને અમે અમારી રીતે જાહેરાતો પણ કરી છે અને બધા લોકોને ખ્યાલ પણ છે અને અરજીઓ ધીરે ધીરે આવી પણ રહી છે અને અમે આશા રાખીએ છીએ કે બધાની એપ્લિકેશન્સ 12મી સપ્ટેમ્બર પહેલાં અમને મળી જાય। કોને કરાવવાનું છે રજિસ્ટ્રેશન? કોને રજિસ્ટ્રેશન દરેક સંસ્થા કે જે હેલ્થ ફેસિલિટી તરીકે અસ્તિત્વ ધરાવે છે કે પછી હેલ્થની સેવાઓ એ લોકો પૂરી પાડે છે તે તમામ લોકો, એલોપેથી હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથી હોય કે પછી કોઈ ડાયગ્નોસ્ટિક સેન્ટર હોય, એ ડેન્ટલ હોસ્પિટલ હોય, એ તમામે પોતાનું એક OPDનું પણ જો ક્લિનિક હોય તો પણ એમણે રજિસ્ટ્રેશન એમના માટે કમ્પલસરી છે। મોસ્ટલી કેવા લોકોએ અત્યાર સુધી અરજી નથી કરી અને નહીં કરવા પાછળનું કારણ કોઈ સામે આવ્યું છે? અમારી જોડે એલોપેથીના ઘણા બધા લોકોની અરજી આવી ગયેલ છે પણ આયુર્વેદ અને હોમિયોપેથી ડૉક્ટર્સની હજી અમને અરજી મળેલી નથી।